લોન છે ને ભાઈ એવા લોકો માટે જ છે કે જે લોનને લિવરેજ તરીકે વાપરી શકે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમને કહું. એ એટલા માટે, હવે માની લો કે હું તમારી પાસે 9% પૈસા લઉં અને મારી પાસે કોઈક એવું બિઝનેસ મોડેલ છે કે જેમાંથી હું 9% લીધેલા પૈસા 13%માં કરી શકું કન્વર્ટ, તો હું તમારી પાસે લેવા મને કઈ વાંધો નથી. કેમ? કારણ કે મારી પાસે 4%નું વચ્ચે ગેપ છે. સમજો, યસ યસ. જે લોકો પોતાની બિઝનેસની સસ્ટેનેબિલિટી માટે લોન લે છે, બિઝનેસને ટકાવવા માટે લોન લે છે, એ અઘરું છે, એ ન લેવાય. બરાબર? તમારી પાસે એવું સસ્ટેનેબલ, એવું ગ્રોથ થઈ શકે એવું બિઝનેસ મોડેલ હોવું જોઈએ. તમે માનો કે એજ્યુકેશન લોનમાં જાઓ તો એજ્યુકેશન પૂરું થયા પછી તમારી પાસે તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ પર્ટિક્યુલર ડિગ્રી અથવા મારું જે એજ્યુકેશન છે, કેલિબર છે, એ મને પૈસા અપાવશે. હું 9% પૈસા લઈશ તો ગામમાંથી હું 15% પૈસા કમાઈ શકીશ, તો લેવું જોઈએ. તમે જો સિમ્પલ, જો લોન લિવરેજ તરીકે તમને વાપરતા આવડે ને તો ગામના પૈસા તમે કરોડો રૂપિયા બનાવી શકો. શા માટે ન કરવું? દુનિયાના ટોપ નોચ બિઝનેસમેન તમે પકડો, બરાબર, બધા લોન ઉપર ચાલે છે. યસ. બરાબર. અંબાણી છે તો અંબાણી પાસે હાઈએસ્ટ લેવલની લોન છે. યસ. ટાટા છે તો ટાટા કરોડો રૂપિયાની લોન લે છે. અને એમની બેંક બી છે પાછી. પોતાની બેંક પણ છે. બરાબર. તો હંમેશા લોન માટે કોઈ એમ કહેતા લોન ના જ લેવાય. સાચી વાત છે. એના માટે એમની બિઝનેસની પોતાની લાઈફની ફિલોસોફી પ્રમાણે સાચા છે. કેમ? કારણ કે એને બિઝનેસ, એને પોતાની લાઈફને એ જ રીતે જોયું છે કે ભાઈ મારે આ લેવલની મારી પાસે રિસ્ક એપેટાઇટ છે, આ લેવલનું રિસ્ક લઈ શકું છું. મારી પાસે એવો બિઝનેસ મોડેલ નથી કે જે 9%ની અથવા 10%ની લોનને 15%માં હું કન્વર્ટ કરી શકું મારા પૈસા બિઝનેસ દ્વારા. તો મારે ન લેવી જોઈએ. કારણ કે નહીતર જો 20 ચક્ર થઈ જાય. કેપેસિટી નથી. 9% લોન તમે લીધી ને તમે ગામમાં 7% કમાવ છો તો 2% તમને બહુ અઘરા પડે. એક ખાડો ખોદવા જતા બીજો ખાડો પાડવાના જેવું થાય તમારે. પણ તમારી પાસે સારું બિઝનેસ મોડેલ હોય ને તમારી પાસે, તો લોન થી મોટું વરદાન તમારા માટે કોઈ નથી. બહુ સાચી વાત કીધી તમે.